કારણ કે દીપડો આવ્યો હતો હાજી એમાં થયું એવું ગોનકારો બે ખાટલો ભરતા હતા ના કરે કે રૂંઠે તો ન ઉઠે ઉઠે તો બધા હવાય રીત બીજી ફેર બનાવતી હે બીકો ખીર ને જ બનાવે અને આહિયા કઈ તે ગુંદિયાર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની ગયા છે ને હાથ હવા હાથક જેવું થયું અને બે આખરી ખુઈ દીકરો ઉઠ્યા ને રાત ઢોઢારો ગો અને મેં સા પીધો અને માયાને સા દૂધ કરી દીધા અને રોટલી લોટ બાંધ્યો એમ ગાય જોવે દઈએ પછી રોટલી કરી અટાણાથી ઉતામે ત્યાં બધા હુતા હોય જે ઉઠે પછી ખાય હિરાય છે બધા મેં ચાલુ હે ગાજવાનું ચાલુ હે ભેગો થોડો થોડો વરસતો જાય ગાજે રીતે નોખો હોય જે રીતે આવી એટલે લોકો ભરોડી કાઢીએ ઊંડો ઊંડો કારનો ગાજે ધંધુડા પડે ગયું મેં હે ને એક ધારો ચાલુ જ છે થોડો આ છે ને બારીથી દેખાય ને એટલે બધું કંઈ ખાસ કરી જો માં પાણી ભરાઈ ગયું ખેતરોમાં તો કોઈ જો હે ને લીલું ને ઘરને પશુવાડે જવાય છે ને થોડીક ધરે ગઈ જોવા લઈ બહુ જાજી ને ઢરી આ કોરા ઓછી હે જી ઓલી કોરા કાલે વાઢવાને ગાતા ને મકાઈ ને એ કોરા બહુ હે એ બહુ ઢરે ગઈ ને મેં ઝીરમે ચાલુ જ છે પવન ધીરો પડે પણ લાઇટ વહી ગઈ હા જો 9:30 વાગે ગયા અને હંજવારી કાઢ લીધી ને પોતું કરવું તો પણ લાઇટ છે નહીં એટલી પોતું હુકાહે નહીં પંખા ચાલુ હોય તો કઈ કે હુકાઈ જાય ને પાછા માયા ને જતીન ને પ્રતાપ ને બધા આડાવરા થયા રાખીએ એટલી હુકાવાતી હે નહીં ને ઠામેક વિસરવાના રહ્યા હતી જરીક મેં આવે કે જરીક ચારવે ગઈ પતરા તો નાખેલ હે પણ જો વધારે મેં આવે ને તો જરીક વાસટ આવે તો કાકડી આખી રોગી ભીંજાઈ જાય જરીક બંધ થાય ને તો હું વિસરે નાખે ને આમાં અહીંયા રમકડા ગોઠ્યા અભીના હે તી રમે હા ઘરમાં બાયતા નીકળાઈ ને બાર વર હે મેં ને જો રૂખો આવે ને બેહેકો ગાજવી જૂતી ને તે બીએ તે આ બેઠો બાજે કંદોરા પડે ઠામ બાકી ઉતારતી જો આ ઠામ વિસરે અને આ એક ખાટલી ભરાણી અને બીજા બેસિયાર થયા પછી આ બધું હે ને ધૂળ થેગુતું નથી ધોયું બધું આ ધંધુડા ફૂલ પડે ને તેનાથી ધંધુડા એવીથી આંડે ને ઓલું ટબ છે ને એથી ભરે ને આ બધું ધોયું ધોવે લીધું ને તો જો રૂખો આવે અને વા બેહેગો દારાઈ વેફરે તો બહાર કાઢ્યું પણ તોય ધરાર ના આવે ને બેહેગો ને પડે હજે ઝીણા સાટા તો ચાલુ જ છે મારે જ્યાં હું બકાલું ગોતવા ક્યાંકનું ટાણું થેગું ગોતવું જો હે ને ચા પાણી મારું પારું કેવું પવન આવે થોડા સાટા પડે જો આ હે ને બિસાડા બે ને આ બાંધ્યા રાઈતી તા હે ને ઓલા શટર વાળું મોટું ઢાર્યું હે ને એમાં બાંધી દીધા હતા જો આ છે ને એ વાસડો હે અને આ બેઠી ને એ વાસડી છે ને હાંજી હે ને 11:30 વાગે તેની મોટા શટર વાળું ઢાર્યું હે ને એમાં બાંધે અને પછી શટર બંધ કરી દીધું હતું કારણ કે દીપડો આવ્યો હતો હાંજી ફોન આવ્યો તો રાજની કે દીપડો આવ્યો હતી તમારા જીનકા વાસડાવની હે ને અંદર પૂરે દીધો આમાં કાંક ઢુકડો જ હતો તે પછી બાંધી દીધા 11:30 વાગે પછી લાઇટનું તી લાઇટ હમી કરી 12:30 વાગે લગભગ લાઇટ હમી થઈ લાઇટ આવી પછી નાસ્તો કર્યો ને પછી હુતા લગભગ 1 થઈ ગયો અહીંયા હુવામાં હતા
ને પછી સવારે થયા ઉઠવા મોડું અને પછી આજના રાતની ઓફિસે જવાનું હતું તે પછી ભૂઈ દીકરો ઘડી કરતા હળિયા પાટી થયા કે કામકાજ ને વાહે કે વેલેનું કામ પતી જાય તો મેં ચાલુ થઈ ગયો પછી મેં બંધ જ નથી હતી પછી આવવાનું તો ક્યાં ઓફિસે જમ એક પવન આવે પાછો મેં છે લેફ્ટાણ થેગું હોય ને એવું બધું કઈ હાલ ન જાય ન જાય તો પછી આવવાનું ભૂગવું વરે કી પછી નેત ગો આ જાય ઓફિસે રાતતા જા હે ને બકાલાની ક્યારો છે એના આમાં સોરી છે આ ભીંડા હે ને આ ગવાર છે ને ઓલી કો રીંગણી મેડિસિન છે ભીંડા બેગ ખીંગું તો પડીએ છે બેગ ચડે જાય ને ઝીણી ઝીણી सियार चढ़ियो न केरियो इधर है लगभग खाटियां થઈ જાય 7 ઘેર પડી है ઝડપ કરે પાણી પી લે સા રાજ આપે પાણી પી લે 11:30 વાગ્યાનો સા એમાં થયું એવું ગોનકારો બે ખાટલો ભરતા હતા અને સા આવ્યો જરા ખોટી થઈ ગયા જો કે કારો જ ભરતો હતો હું તો રોગો ટેકામાં હું તો આપણે જ ભરતા આવડતો નથી ખોટું બોલું નાખે દેવો અહીં પીએ જાવ નહીં પીએ જાવ પ્રતાપ ને બીજી ભર દે રકાબી બરોબર છે માન દેવું પડે રાજને આવડે તે એટલે તારાથી કરાય એમાં કામ થઈ જાય ભરાઈ ગયો ખાટલો એ તાણવાનું હાલે પાટિયું હમ પીયું ઈ જ હું કારુક નો ઈ જ કેતો હતો એને વાર ખૂબ છે હજે અમારે છે ને જોંઠાના હાડા 4 વાગે થાય લાઈટ નહોતી નકર તો કે મોટાણે નતું ઉઠી લાઈટ હવાર ના કરે કે રૂંઠે તો ન ઉઠે ઉઠે તો બધાય હવાય રીત પાસારું આ બપોર હુએન પાસા રૂંઠે ઉઠાતી ઠીક હે હા મેં એક સાયકલ લીધી ને જ્યાં માખણ થયું જ્યાં ગોરીમાં એક સાયકલ કરી ને બીજી આંડામાં કરી એક સાયકલ લીધી ને લાઈટ બરોબર આવી 2 વાગે હા ઠામ વિશે ઉભી થઈ ને તો લાઈટ આવી હતી પછી એક સાયકલ લીધી એક કરે ને બીજી ધરાઈ ને તો લાઈટ વહી ગઈ પાછી આખલી આવી હતી જે આખલી સાયકલ લીધી ઠામ સડાઈમાં એ બધું કામકાજ કરે લીધું ને બસ ફોટા પાડવા મારા બગીચામાં જઈને એકલાથી થયા વેતન નથી આવતું ફોટા પાડવા ત્યાં પરવાર ના આવે હા એ પણ જાગડી કામ હોય ને સાટા ચાલુ થઈ ને ના નહીં તો આખરી સાટા ફેર બંધ થાય તો ધોરણ પાડવો એ પાકું મારે સુલાની કરવી ઢોરનું કામકાજ થયું બધું નખાઈ નિરાઈ ગયું અને રાંધવાનું ચાલુ કરું રાંધવામાં છે ને ખીર બનાવી અને ખીરને પૂડીની ખીરને રોટલી કરવા ખીરને રોટલી ને બટેટાનું શિયાળ બીજા ચોખા હે ને મેં સોડવે લીધા રૂપારા 2-3 સીટી કર્યું ને તો રૂપારા રૂંદા જેવા થયેલા અને આજે ગાયના દૂધની ખીર બનાવવાની હું આ પેલી બીજી ફેર બનાવતી હે બીકો ખીર ને જ બનાવી કારણ કે ખીરનો કંતરાટ હે માર ફૂઈનો હોય તો તાજ ખાઈ લીધી બધાય એટલે આજ કરે 2-3 વેરાયટી મેં બનાવી રાત તો ભાઈ ખાઈ લીધી જા આ બે વાર મદદ કરે હેલ્પ કરે ઈ કે થાકેરિયા હોય ને તી બહાર આભાર તમારો એવા રાજ ટ્રાય મે કામ કરે ખબર ખાટીયું હિયા તો મે આજ બપોરે પહેલી વાર બનાવી બહાર બનાવ્યું તું હા ગરવારા ચોખાઈ પણ ઈ પણ મી એક ફેરે ઘેર બનાવ્યા હતા નકર આઈ જ બનાવે સ્પેશિયલ આઈટમ બતાવું સાહેબ હે ઈ વાસલ બન્યા હતા હા ઈ તો રેડી તો આ ખાટીયું હિયા કેવું હતું એક ગ્લાસ હતું ને તો ઈ બે વસ્તુ આખી ત્રીજી વસ્તુ બની
ભાઈ બતા તારો વારો આવ્યો હવે હા જોવે જજે એ હવે જોવે જજે જોવે છે હા પાકે કોઈ હવે ભાગે ગઈ 120 ઉપર કરી છે લે નકર તો ઉભરાતી હતી ફૂલ 900 માંથી 120 આવ્યો પછી સુલામાં એ બંધ થમે ને રોટી રેડી રૂપારી ની આ તો મોબાઈલ ની વાત થાય ના કે મોબાઈલ માં રૂપારું દેખાય એ લાઈટ ની જરૂર ને એવું નથી તો હા આમાં તો રોટલી થઈ ગઈ ખીર થઈ ગઈ ને શિયાળ કોઈ બને જો ને હે ને આ કુતરાની બહુ રોટલી ને કાપી દે હાથ રોટલા કરવા હા જો રોટલી થઈ ગયું પછી આ ખીર થઈ ગઈ તૈયાર હા ઓકે પીરી રેડ જેવી અને આ કઈ થઈ ગયું તૈયાર કોરું મોરું કરેલ છે કા